પરિચય કિરણનો ઉપયોગ તમે ઘણી બધી રીતે કરી શકશો. એમાં એક ડિરેક્ટરી મેનુ આપેલું છે. ડિરેક્ટરી મેનુમાં તમે આખા સમાજની મેમ્બર્સ ડિરેક્ટરી ઇન્ડિવિજ્યુઅલ જોઈ શકશો, એટલે કે વ્યક્તિ વાઇઝ, અને એ જ ડિરેક્ટરી ફેમિલી વાઇઝ પણ જોઈ શકશો આવી રીતે. એના પછી તમે ડિરેક્ટરી મેનુમાં ફાઇન્ડ એન્ડ ફિલ્ટરમાં આખી ડિરેક્ટરીનો ડેટા ઘણી બધી રીતે સર્ચ અને ફિલ્ટર કરી શકશો. દાખલા તરીકે તમારે સરનેમ વાઇઝ કંઈક જોવું છે કે ભાઈ અદાણી, ફાઇન્ડ એન્ડ ફિલ્ટર. આમાં અદાણીના બધા જે રજિસ્ટર થયેલા હશે એ મેમ્બર્સ આવી ગયા. હવે એમાં પણ તમે સિટી વાઇઝ કરી શકશો. દાખલા કે તમારે અમદાવાદના જ જોવા છે તો અમદાવાદના આવી ગયા. એમાં પણ હજુ ફિલ્ટર કરી શકશો કે ભાઈ મારે ખાલી મેઇન મેમ્બર એટલે જેટલા રસોડા છે એની લિસ્ટ જોઈએ છે, તો એ ખાલી રસોડાનું લિસ્ટ આવી ગયું. આ એક થઈ ગયું. હવે બીજું ફિલ્ટર, ફાઇન્ડ એન્ડ ફિલ્ટર. હવે કુળદેવી વાઇઝ પણ તમે સર્ચ કરી શકશો ડેટા. આ કુળદેવી વાઇઝ તમે તમારા પોતાના કુળદેવી પસંદ કરો. આ જમકાર દેવી, આ લિસ્ટ આવી ગયું. જમકાર દેવી માતાજીના જેટલા મેમ્બર્સ હશે એ. હવે એમાંથી પણ તમે પાછું ફિલ્ટર કરી શકશો કે હાલની સિટી, કે ભાઈ સુરતવાળાને કંઈક સર્ચ કરવું છે તો સુરત પસંદ કર્યું એટલે ફક્ત સુરતના જ બતાવશે, બરાબર. એમ તમે અમદાવાદ, મુંબઈ ગમે તે બધું જોઈ શકશો, બરાબર. એના પછી ફાઇન્ડ એન્ડ ફિલ્ટર. તમે આપણા સમાજના કુંવારા ભાઈઓ અને બહેનો એને પણ શોધી શકશો. એના માટે મેરિટલ સ્ટેટસમાં જવાનું, અનમેરિડ પસંદ કરવાનું. અનમેરિડ પસંદ કરશો એટલે આખું લિસ્ટ આવી જશે. એમાં પાછું ફિલ્ટર કરશો કે ભાઈ જેન્ડર, ખાલી છોકરા, એજ 20 થી 25, 25 થી 30, એટલે આ છોકરાઓનું લિસ્ટ આવી ગયું. આ ઓલ ઓવર લિસ્ટ છે, ઓલ ઓવરનું. હવે આમાં તમે સિટી વાઇઝ કરવું તો પાછું સિટી હાલની અમદાવાદ, એટલે અમદાવાદના 20 થી 25 વર્ષના કુંવારા છોકરા બતાવશે. આ એક સર્ચ થઈ ગયું. એના પછી ફાઇન્ડ એન્ડ ફિલ્ટરમાં જાઓ. તમે મૂળ વતન વાઇઝ પણ સર્ચ કરી શકશો. દાખલા તરીકે દુધવા, લીંબાઉ, જે તમને યોગ્ય લાગે, જે તમે તમારા મૂળ વતન હોય એનું લિસ્ટ તમે તમારી રીતે સર્ચ કરી શકશો. આ દુધવાનું લિસ્ટ આવી ગયું, ઓનલી દુધવા, બરાબર. હવે એમાં પણ તમે સિટી વાઇઝ કરી શકશો કે ભાઈ દુધવા અને મુંબઈ, દુધવાવાળા મુંબઈમાં કોણ છે, તો આ મુંબઈનું લિસ્ટ આવી ગયું. એવી રીતે બધી રીતે ટૂંકમાં સર્ચની અંદર સર્ચ બધું કરી શકશો, બરાબર. આ થઈ ગયું. એના પછી તમે એક બહુ જોરદાર મેનુ છે ફાઇન્ડ એન્ડ ફિલ્ટરમાં, સર્ચ બાય એની વર્ડ. તમે તમારા ફ્લેટના મેમ્બર પણ આમાંથી શોધી શકશો. દાખલા તરીકે સ્વપ્નિલ, એટલે ફ્લેટમાં જેટલા મેમ્બર હશે લિસ્ટેડ થયેલા એનું લિસ્ટ આવી ગયું. એમ તમે એરિયાનું પણ જોઈ શકશો. એમાં તમે તમારું એરિયા લખો, ફાઇન્ડ એન્ડ ફિલ્ટર, એરિયા લખ્યો કે ભાઈ ભાયંદર, આ ફાઇન્ડ કર્યું એટલે ભાયંદરના મેમ્બર આવી ગયા. એમાં બધી રીતે સર્ચ કરી શકશો. ખાલી છોકરા, ખાલી પુરુષ, ખાલી મેરિડ, ખાલી અનમેરિડ, બધી રીતે. આ બધું થઈ ગયું. બીજું પણ ઘણી બધી રીતે સર્ચ થાય છે. દાખલા તરીકે બ્લડ ગ્રુપ વાઇઝ, એમાં બ્લડ ડોનેટર છે કે નહીં, એજ્યુકેશન વાઇઝ, પછી મેડિક્લેમ છે કે નહીં, પછી બિઝનેસ વાઇઝ પણ સર્ચ કરી શકશો, બરાબર. આ બધું સર્ચ કરી અને સારામાં સારું રિઝલ્ટ તો જ આવશે કે તમે દરેક જણ આની અંદર લિસ્ટેડ હશો. એટલે મારી નમ્ર વિનંતી છે કે આપ જેટલા બને એટલા ફાસ્ટ આની અંદર રજિસ્ટર થાવ પૂરી ફેમિલી સાથે, એટલે કંઈ પણ વિગત બાકી ન રહે અને જોનારને બધી સચોટ અને સંપૂર્ણ માહિતી મળે. ધન્યવાદ.